અમદાવાદના નરોડામાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે। વરસાદ બાદ નરોડામાં ઠેર ઠેર નુકસાનના દ્રશ્યો। રહેણાંક વિસ્તારમાં ચારે બાજુ પાણી જ પાણી છે। સ્થાનિકો કહી રહ્યા છે કે તંત્રના પાપે અમે કંટાળી ગયા છીએ। હાથ જોડીને તંત્રને રજૂઆત કરી હતી, પાણીનો નિકાલ કરવામાં નથી આવતો। વરસાદ પડે એટલે કેટલી હાલાકી પડે પડે છે ને બાપા। આગળ તો બધા ચક્કા જામ છે, અડધો કલાક બગડે, પડવાની બીક લાગે, પડી જ જાય ને। અને આ તો સીવરેજ નું પાણી છે, ગટર નું બેક મારે છે। સુવિધાઓ મળે છે ખરી કોઈ આપણને અમદાવાદમાં? શું સુવિધા હવે શું સુવિધા? વાસ્તવિકતા હવે તમે જોઈ શકો છો, નિકોલમાં એક પણ જગ્યા એવી નથી જ્યાં અત્યારે પાણી ભરાયેલા ના હોય, અને ઠેર ઠેર રસ્તાઓ ખોદેલા અને ખાડાઓ પડેલા છે। રસ્તાઓમાં લોકો બાઇકો પડી જાય છે, ગાડીઓ અંદર ફસાઈ જાય છે, અને 1-2 મૃત્યુ પણ થયેલા છે એના કારણે આ સિઝનમાં। અને લોકોને ખબર પણ છે કે ભાઈ તંત્ર હજુ પણ ઊંઘે છે, થોડુંક જાગૃત થાય અને આમાં બધી સુવિધાઓમાં રસ્તા બેઝિક જરૂરિયાત છે તો એ લોકોને પૂરી પાડે તંત્ર, એવી તંત્રને આંખ ઉઘડે અને વહેલી તકે કામ ચાલુ કરે તો સારું। નહીંતર પબ્લિક હજુ હેરાન થાય છે। અને આ સિઝનમાં તો હું 10 વર્ષથી જોઉં છું, આ સિઝનમાં બહુ હેરાન થઈ છે પબ્લિક, અને 2 મૃત્યુ થયા છે બેન, એ બહુ દુઃખદ વાત છે। એ તંત્ર